વડોદરા શહેરના ગુરવા સહયોગ પોલીસ ચોકી પાસે આવેલા ક્લિનિક પરથી મોડી રાત્રે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર રાજેશ વ્યાસનું અપહરણ કરી લમણે રિવોલ્વર મૂકી 50 લાખની ખંડણી માંગી હતી। જ્યારે પૈસા આપવાની ના કહેતા છાણી ટીપી તેર વિસ્તારમાં તબીબને ચાલુ ગાડીએ ફેંકી અપહરણકર્તાઓ નાસી છૂટ્યા હતા। વડોદરા શહેરના ગોરવા સહયોગ સોસાયટી પાસે બાળ રોગ નિષ્ણાત તબીબ ડોક્ટર રાજેશ વ્યાસને કેટલાક લોકો ઇમરજન્સી વિઝિટ માટે જવાનું હોવાનું જણાવી અને કારમાં બેસાડી ગયા હતા અને કારમાં બેસાડ્યા બાદ લમણે રિવોલ્વર અડાવી અને ₹50 લાખની ખંડણીની માંગણી કરી હતી। તબીબે આટલા રૂપિયા આપવામાં અસમર્થતા બતાવતા અપહરણકારોએ તબીબના પગના ભાગે ચાકુના ઘા ઝીંક્યા હતા અને અંતે ₹5 લાખ માંગ્યા હતા, પરંતુ તબીબે રૂપિયા આપવાનો ધરાર ઇનકાર કરતા અપહરણકારોએ તબીબને ચાલુ કારે છાણી વિસ્તારના ટીપી તેરમાં ફેંકી ચાલ્યા ગયા હતા। ઈજાથી કણસતા તબીબને જોઈ સ્થાનિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી। જ્યારે ઈજાગ્રસ્ત તબીબને સારવાર અર્થે ખસેડી અને મોડી રાત્રે 1 વાગ્યા બાદ તબીબની ફરિયાદ લઈ અને ગોરવા પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓએ અપહરણકારોની શોધખોળ હાથ ધરી હતી। રોજના મારા દવાખાનાના સમય મુજબ હું મારું દવાખાનું પતાવી અને મારા ગાડીમાં બેસવા જતો હતો। જે તે ટાઈમે એક વ્યક્તિએ મને પૂછ્યું કે સાહેબ ઇમરજન્સી છે, તમે ઘરે આવશો? એટલે મેં કીધું કે ભાઈ રાત્રે હું ઇમરજન્સીમાં આ ટાઈમે જતો નથી ને મારે જવું છે ઘરે। તો કે ના કેમ આવો એમ કહીને એને આવવું જ પડશે। એટલે એણે મને ધક્કો માર્યો। એટલે મેં કીધું ભાઈ નહીં, હું નહીં આવું। એટલે પછી એક અંદરથી માણસે અંદર હતો કોઈક, એણે અંદર ખેંચ્યો ને પાછળથી એણે પુશ કર્યું। એટલે પછી વ્હાઇટ ઓમની હતી મારુતિ, એની અંદર એ લોકો બેસાડીને મને લઈ ગયા। હવે ITIથી રાઈટ ટર્ન માર્યો, પછી આગળ ક્યાં લઈ ગયા, શું કર્યું એ મને ખ્યાલ નથી, કેમ કે આંખે પાટા બાંધી દીધા એ લોકોએ। ગાડીમાં બેસાડેલા હતા, તમને શું કહેતા હતા? बस कहीं नहीं, भाई ने बोला है कि बॉम्बे से हम तो आए हैं और तुम्हारी सोपारी दी है भाई को। कितना रुपया मांगता था? ये लोगों शुरुआतની અંદર મને કીધું કે પૈસા નિકાલો, ભાઈને 50 लाख रुपया मांगा है। એટલે मैं कहा इतना पैसा तो हमारे पास है नहीं, छोटे डॉक्टर हैं और आप कुछ भी करो, मेरे पास इतना पैसा मिलने वाला है नहीं। એટલે પછી એ લોકોએ કંઈક દેશી તમંચા જેવું કાઢ્યું અને અહીંયા ટેમ્પલ પર એટલે એ કર્યું કે ભાઈ તને મારી નાખીશું એમ। અને પછી બી કંઈ સમજણ એ લોકોને હું ગાંઠ્યો નહીં, એટલે એ લોકોએ પછી ચપ્પા કાઢ્યા અને હું અહીંયા નીચે મને પગ આગળ લેફ્ટ લેગમાં નીચે માર્યું। 2 સ્ટેજ આવેલા છે। પછી એ લોકો તો હાથ પર પાછળ બાંધી દીધો ઉપર કે હું ફોન ના લઉં, વાત ના કરું। પછી કહે કે पैसा मंगवाते हैं कि नहीं मंगवाते हैं? मैंने बोला पैसा है नहीं तो कहाँ से लाएंगे हम? પછી એ થયા પછી મને કહે કે 10 लाख तो देना पड़ेगा। भाई तुम 10 लाख मांगोगे, लेकिन मेरे पास 10 लाख भी नहीं है, मैं कैसे दूंगा? वो तो दूंगा, तुम्हारे फ्रेंड से मांगो। फ्रेंड को कहाँ फ़ोन करूँगा, उसको देना तो पड़ेगा ना मुझे, वो फ्रेंड दे तो भी क्या है। तो कि ठीक है। फिर बाहर घसर पसर करी 10-1 मिनट, પછી अंदर आया कि हमारे में ईमानदारी होती है, हम आपको छोड़ रहे हैं, अच्छे आदमी है तो, लेकिन 1 हफ्ते के बाद 10 दिन के बाद फ़ोन करेंगे, 5 लाख रुपया तैयार रखना।